તો હેલો મિત્રો, કેમ છો? તમારા સ્વાગત છે ચોમુના જેવા તેવા વ્લોગ્સમાં. તો ભાઈ તો આજે અમે પાછા મીઠાપુર આવી ગયા, કારણ કે રાઘવભાઈએ કીધું મને લાગી ફૂલ ભૂખ, તો આપણે અહીંયા નાસ્તો કરવા આવ્યા. કારણ કે અહીંયા આપણે જ્યાં ચા પીએ જ ને એમાં એને ગાંઠિયા મેગી મતલબ એકદમ મસ્ત મળે છે. તો હાલો તો ફટાફટ આપણે એને નાસ્તાનું ઓર્ડર દઈ દઈએ ને તમે ભેગા ખાવા, જલ્દી હાલો. તો જો આ છે આપણી ઓલી મીઠાપુરની હર્ષદની દુકાન. અહીંયા બહુ મસ્તીનો નાસ્તો ને એ બધું મળે છે. અને આપણે અહીંયા વિનીતભાઈ આવી ગયા છે. વિનીતભાઈ કેમ છો? મોજ ને? તો વિનીતભાઈ આવી ગયા, તો ફટાફટ આપણે નાસ્તાનું ઓર્ડર દઈ નાખીએ. તો હાલો ફટાફટ. હવે જો અમે અંદર આવી ગયા છે, બરાબર. અહીંયા તો વિનીતભાઈ પોતાની સીટ પકડીને બેસી ગયા ને રાઘવભાઈ બારે એના ભાઈબંધો વારે વાતું કરવામાં બિઝી છે. તો આપણો ઓર્ડર દેવાઈ ગયું છે. તો હમણાં જો ચા આવે છે, ચા પીને નાસ્તો કરીએ અને પછી શું કરશું એ આગળ બતાવી દઈશું ને શું કરશું. આ જો રીલ્સું પગલું. તો જો ભાઈ રાઘવભાઈ એ બારે એના ભાઈબંધુ વારે વાત કરીને આવી ગયા. અરે રાઘવભાઈ આવી ગયા, પણ આપણો નાસ્તો હજી ન થયો. ઓર્ડરમાં પેન્ડિંગ પડ્યું. બીજાનો ઓર્ડર ને બધા ના કહેવાય, કારણ કે આ જે દુકાન છે ને મીઠાપુરની હર્ષદ કરીને છે. 1 નંબર ગાંઠિયા, 1 નંબર મેગી છે. તારો નાસ્તો ફટાફટ ગરમા ગરમ આવી જાય ને. શિયાળામાં મેગી ખાવાની મોજ જે પડે. આને પૂછો શું આ મેગી લવર છે. શું સંભળાવે છે? આ જો ગાઈસ શું સંભળાવે છે. હા ભાઈ આવા શોકિંગ રાખે છે. આવા શોખ રાખે અમારે. એટલા મોટા ઇન્ફ્લુએન્સર મારે શરમ નથી આવતી. આને જોઈ લ્યો. તો હાલો આપણી મેગી આવી ગઈ છે, એકદમ ચીઝ વાળી મસ્તીની ગરમા ગરમ મેગી શિયાળાની પોરમાં. ઓલા ભાઈ તો લઈને બેસી ગયા છે શરમ વગરના, ને આપણે અહીંયા વિડીયો ઉતારવામાં બિઝી રહી ગયો. તમે ને હાલશે? નહીં હાલે? વાંધો નહીં, આ ભાઈ ને નહીં હાલે. આ જો આ ક્યારની અહીંયા સર્યું કરે છે, આને હેરાન કરે. જો ને ખાવા નથી દેતો. ક્યારની સર્યું, ક્યારની. હમણાં જો કદાચ તો આજે મહાભારત અગર થઈ ગયું ને, આજે મહાભારત થયું ને, તો આજે આનું પ્રાણ જશે. તો અમે તો મેગી ખાઈ લીધી. મેગી બહુ ખૂબ જ મજાદાર હતી. ને ઓલા ભાઈ જો હવે જો આ ભાઈ ની બાકી છે, પણ આ પૂરી થઈ ગઈ. એને બહુ વહેલું થતું ઘરે જવાનું. એની મેગી રહી ગઈ, આપણી પૂરી થઈ ગઈ. આપણે પૂરી છે ને આ ભાઈ ખાધી ની. શું કામ? તમારા મોઢામાં શું છે? નાના મોઢામાં શું છે એ કોમેન્ટ કરીને બતાવો. તો મેગી ખાઈ લીધી ગાઈસ. ખૂબ જ મસ્તીનો હતો. 1 નંબર મેગી બનાવી હતી. અને હમણાં બિલ પે કરવાનો ટાઈમ હોય. રાઘવભાઈ તમે બિલ પે કરો ને? તમે કરો છો? તો અમે જો રાઘવભાઈ પેમેન્ટ કરી નાખો કે ના દે તો હાલશે. એટલા મોટા ઇન્ફ્લુએન્સર આવ્યા, પૈસા ના દે હાલશે ને. તો ગાઈસ ઇન્ફ્લુએન્સરની કાંઈ ઇજ્જત નથી રહી. અહીંયા અમને કોઈ પૈસા દેવા પડ્યા, પણ પૂરા કાંઈ ડિસ્કાઉન્ટ નથી મળ્યું. ઇતના ચૂબને લગાવું હું કઈ છૂરા તો નહીં. તું લાઈટ ચાલુ કરીને શું કરી? અંધારામાં નથી દેખાતો. આ જો બેઝતી કરે ચોમુભાઈની. તો એના બધા એને બોયકોટ કરો. ચોમુની એના કરે, તમારા ભાઈની આ એને ઓલું બેઝતી કરે, નામ બગાડે. ધોરો થઈ જાય એનાથી. ધોરો તો ના થાવ, તાળો નથી એટલો દેખાતો નથી. હવે જોઈ શકો ઓફા પી ગયા છે, અને દીકરી આવ્યા મીઠા પોતું ઓફા પી ગયા. તો ગાડીમાં વ્લોગિંગ કર્યું, તો કદાચ હવાની અવાજ આવતી હોય તો પ્લીઝ. હવે ઓખા એટલી નહીં કે એ ભૂલ લાગે છે. મેગી ખાધી, શરીર ગરમ તો થઈ ગયું, બાજી ઠંડી લાગે. આ ઓખાનો કેન્દ્રીય વિદ્યાલય સ્કૂલ કદાચ તો ના દેખાય, નથી દેખાતું. ભાઈ રહ્યો જો ઓખાનું કેન્દ્રીય વિદ્યાલય. આપણે છૂટાછેડા થઈ ગયા છે. રાઘવભાઈ ને હવે વિદાય આપી દઈએ. પૂગી જશો ને ઘરે? હો ચલો, ઘરે પૂગીને ફોન કરજો. તો હાલો મિત્રો, રાઘવભાઈ ને તો આપણે વિદાય દઈ દીધી. હવે આપણે નોખા પડી ગયા છે, એકલા છે. હવે આપણે જો ઘરે જઈએ. પપ્પાનું ફોન આવી ગયું. પપ્પાનું ફોન આવે એટલે 5 મિનિટમાં ઘરે પૂગવું પડે. તો આપણે હમણાં જો ઘરે જશું, બરાબર. ને ઘરે જઈને કદાચ તો 2 તો વાગી જ જશે મોબાઈલ યુઝ કરતા. હમણાં જો 12:15 થયા છે. તો હાલો, તો વિડીયોને આપણે અહીંયા લગીને સીમિત રાખીએ. તો પ્લીઝ તમે તમારા ભાઈને એને ફોલો કરજો. તમારા બાપ દાદાનું કંઈ નથી જાતું, થોડોક સપોર્ટ કરો તમારા ભાઈને, કે આગળ વધવામાં કામ આવે. ને રોજ એક જ વાત મારે કહેવી પડે. તો હાલો, આજ માટે એટલું જ.
બીજું આપણે પછી જોશું નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય, ટાટા.